પીસી જાડેજા હું સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરું છું, દિવસમાં નોકરી કરું છું. કેટલા સમયથી આવાસ અહીંયા બનાવવામાં આવ્યા છે? હા, અને ઓછામાં ઓછા 6.5 થી 7 વર્ષ તો થયા છે પારક જેલમાં, કારણ કે હું રહેવા આવ્યો એને સાહેબ 5 વર્ષ 5મું વર્ષ મારે બેઠું અહીંયા. હજી આજની તારીખમાં સામેના કોટરમાં હું રહું છું, અને આ બધું ખંડેર જ છે. અહીંયા બધું ગાંજા, દારૂ, છોકરીઓના અનામત કામ થાય, બાયુને કામ થાય, ગમે ત્યારે આવે ને ગમે ત્યારે વયા જાય. અને અમે કાંઈ કોઈ ફરિયાદ કરી આના વિશે? હે? મનપામાં તમારા દ્વારા કોઈ ફરિયાદ? ભરતભાઈ ની આપણે આરએમસી માંથી મ્યુનિસિપાલિટીમાંથી આવ્યા હતા, બરોબર. એને મેં બધી રિક્વેસ્ટ કરી દીધી. મેં કે સાહેબ અહીંયા કોઈ કાર્ડ બેહાડો, કોઈ આનું કાંઈ લાઇટું બાઇટું ના કહો, લાઇટું નથી, આ બધું ખંડેર. આ દિવસ ના આવે તો અમારી માથે ઘા થાય. એકલો માણસ આવે ને અંદર પીને 15 થી 20 જણા જો કોટરમાં હોય, હવે ગમે ત્યારે મારી માથે ઘા કરી શકે. હું અહીં એકલો શું કરી લો, વિચાર કરો તો. મારાથી કાંઈ ન થાય. ખુદ પોલીસ ખાતાની ગાડીઓ આવે ને એની માથે પથ્થર મારો થાય તો હું કહેવાય. જે ખંડેર હાલતમાં કહીએ, આજુબાજુના લોકો જે છે એ રજૂઆત કરવા માટે આવે છે કે આ જે આવાસો છે એ ખંડેર હાલતમાં છે, એના હિસાબે ત્યાં ન્યુસન્સ થાય છે. લોકો જે છે એના બારી બારણાઓ એટલે કે એનો જે અંદરનો માલ સામાન છે એ પણ લઈ ગયા છે. ત્યારે જે લોકોના પૈસા માટે અને જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે મોટી મોટી બાંગો ફૂંકી અને જે આવાસો જે બનાવવામાં આવ્યા છે, ત્યારે આ આવાસોની જે હાલત છે એની અવસ્થા જોઈને આપણને એમ થાય કે આ તંત્ર અને શાસકો શું કરી રહ્યા છે. આ તો માત્ર પપટપરા અને રેલનગરની વાત નથી, આખા રાજકોટમાં તમે જોશો તો 3300 જેટલા આવાસો જે છે એ આવી બંધ હાલતમાં પડ્યા છે. ત્યારે જે આવાસો બનેલા છે એની ફાળવણી ન કરવાને બદલે અત્યારે નવા આવાસો જે છે એનો સર્વે કરવામાં આવે છે. શું કામ કે એમાંથી એ લોકોને માલ મળશે અને જે ભ્રષ્ટાચાર થાય છે એ થઈ શકશે. માટે થઈ અને આ તંત્ર અને શાસકો આવું કરી રહ્યા છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને અને શાસકોને પણ કહીએ છીએ કે જો તમારામાં તેવડ હોય તો 2 મહિનામાં જે પણ આવાસો જે ખાલી છે, એ જે પણ લાગતા વળગતા છે, જે પણ જરૂરિયાતમંદો છે એને આવાસો સોંપી દે, અને જે આવાસોમાંથી જે આ બધું અંદરથી બારી બારણા અને જે નીકળી ગયું છે, જે લોકો ચોરી ગયા છે એની તાત્કાલિક ધોરણે મરમ્મત કરવામાં આવે. અને જે ન્યુસન્સ થાય છે ત્યાં અત્યારે તમે જોશો કે કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ ઠેર ઠેર દારૂના અડ્ડા છે. પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ્યારે કથળી ગઈ છે ત્યારે પોલીસ કમિશનરશ્રીને પણ અમે કહીએ છીએ કે આવા જ્યાં પણ આવાસ છે ત્યાં તમે રેડ પાડો, અને જે પણ લોકો જે છે ન્યુસન્સ છે એને તાત્કાલિક ધોરણે એના ઉપર ગુનો દાખલ કરી અને એને પકડવામાં આવે. આ રાજકોટ મહાનગરપાલિકા મોટી મોટી જાહેરાતો કરે છે, અને આ ભાજપના શાસકો ગરીબ માણસોને જે આવાસ દેવાની જે વાતો કરે છે, દર વર્ષે એમ કે છે આ રાજકોટની અંદર આ આવાસમાં આટલા ફ્લેટ ખાલી છે, આટલા આવાસ ખાલી છે, પણ તદંતરે નિષ્ફળ ગઈ છે. થોડા સમય પહેલાં કોર્પોરેશને એવી પણ જાહેરાત કરી હતી કે ગરીબ માણસોને અમે ભાડે આપવામાં આવશે. એજન્સીને ભાડેનો સર્વે કરવા દીધો, એ પણ સર્વે ન થયો, કાંઈ ન, તદંતરે નિષ્ફળ ગયા છે. અને અત્યારના આવાસની જે જોઈ શકો છો ત્યાં દરવાજા નીકળી ગયા છે, નળ કાઢી ગયા છે, લોકોના દારૂના અડ્ડા બની ગયા છે, તદંતરે નિષ્ફળ ગઈ છે. પહેલાં તો ખરેખર ગરીબ માણસોને જેને જરૂરિયાત છે વહેલામાં વહેલી તરીકે એને આવાસ ફાળવી દેવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. અને આજે મ્યુનિસિપલ કમિશનરને પણ આ બારામાં રજૂઆત કરવામાં આવશે. જો વહેલી તકે આવાસ ફાળવવામાં નહીં આવે તો કમિશનરને ફેર ઘેરાવ કરવામાં આવશે.